સમાચારમાં આગળ વાત કરીએ દમણની તો 16મી સદીમાં ભારત આવેલા પોર્ટુગીઝોએ દમણ પર લાગ લગાટ 402 વર્ષ સુધી શાસન કર્યું। 19 ડિસેમ્બર 1961ના દિવસે દમણના આ શાસનમાંથી મુક્ત થયું। આ ડિસેમ્બર 19 2023માં દમણ તેમનો 63મો મુક્તિ દિવસ મનાવશે। જો કે આપને જાણીને નવાઈ લાગશે કે દમણમાં પોર્ટુગીઝના શાસન સમયની વિરાસત આજે પણ એટલી જ અડીખમ છે, જે આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। 19 ડિસેમ્બર 1961માં દમણ પોર્ટુગીઝ શાસનમાંથી આઝાદ થયો। તે બાદ તમામ પોર્ટુગીઝો વતન પોર્ટુગલ ચાલ્યા ગયા। જો કે તેઓએ અહીં બનાવેલ મકાનો, ચર્ચ, સરકારી આવાસો આજે પણ અડીખમ છે। દમણની આ વિરાસત અંગે દમણના લેખક દંપતી કેસી સેઠી અને સુનીતા સેઠીએ અંગ્રેજી ગુજરાતી ભાષામાં પુસ્તક લખીને પોર્ટુગીઝ સમયના વારસાના લોકો સમક્ષ મૂક્યો છે। આપણે જાણીને નવાઈ લાગશે કે પોર્ટુગીઝો જેટલા વહાણવટામાં કુશળ હતા તેટલા જ શાસનમાં અને બાંધકામ ક્ષેત્રે પણ કુશળ હતા। એટલે જ આજે 464 વર્ષ પણ તેમના દ્વારા નિર્મિત બાંધકામો અડીખમ છે, જેની ખાસિયત અંગે શેઠી દંપતીએ વાત કરી કે દમણના વારસાની વિગતો આપી હતી। પ્રવાસન સ્થળ તરીકે જાણીતા બનેલા દમણમાં 16મી સદીથી 20મી સદી સુધી પોર્ટુગીઝોએ રાજ કર્યું। લાગ લગાટ 402 વર્ષ સુધીના આ શાસન દરમિયાન તેઓએ દમણમાં કિલ્લો, ચર્ચ, અધિકારીઓ માટે આવાસ બનાવ્યા। દમણની આબોહવાની અનુકૂળ રહેઠાણ માટે ઘર બનાવ્યા। પોર્ટુગીઝ શાસન સમયે દમણમાં 10,000 પોર્ટુગીઝ પરિવારો જ્યારે 30,000 આસપાસ સ્થાનિક જાતિના ભારતીય પરિવારો વસવાટ કરતા હતા, ત્યારે દમણમાં આજે એક પણ પોર્ટુગીઝ પરિવાર નથી। જે પરિવારો છે તે કન્વર્ટેડ પરિવારો છે, જેમાંના કેટલાક તેમની વિરાસતની એટલી જ સાર સંભાળ રાખી રહ્યા છે। તો પ્રશાસનની પહેલથી આ વિરાસત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। દમણમાં પોર્ટુગીઝ સમયના હયાત મકાનો અંગે કેસી શેઠીએ આપેલી વિગતો મુજબ હાલમાં પણ એવા 6 જેટલા મકાનો છે જે લગભગ 250 વર્ષ જૂના છે। કવિ ખબરદારનું મકાન 150 વર્ષ જૂનું છે। આ મકાનો ચૂના, પથ્થર અને સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે। ત્યારે મકાનો મોટે ભાગે દરિયાની ખરાશને તેમજ ભેજવાળા વાતાવરણને ધ્યાને રાખીને બનાવવામાં આવ્યા છે। પૂરતા હવા ઉજાસવાળા આ મકાનો વર્ષો સુધી ટકી રહે, ગરમીમાં ઠંડક અને ઠંડીમાં ગરમીનો અહેસાસ કરાવે તે આયોજન સાથે બનાવવામાં આવ્યા છે। ત્યારે પોર્ટુગીઝ સમયની વિરાસતમાં નાની દમણ, મોટી દમણમાં આવેલા કિલ્લાઓ, ચર્ચ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું ભવન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, જે તમામ અંદાજિત 450 વર્ષ જૂના છે, જેમાં જે તે સમયનું લાકડાનું ફર્નિચર પણ હયાત છે। તેમના વારસાની યાદ અપાવી રહ્યા છે અને ઉલ્લેખનીય છે કે પોર્ટુગીઝ શાસનની સદા શાંતિપ્રિય રહેલું દમણ આજે મિની ભારત બન્યું છે। શેઠી દંપતી જેવા અનેક પરિવારો અહીં અલગ અલગ રાજ્યમાંથી આવીને વસ્યા છે, જેઓ વાર તહેવારે પોર્ટુગીઝ કલ્ચરની ઝલક જોઈ એકબીજા સાથે દરેક તહેવાર હળીમળીને ઉજવી રહ્યા છે। दमन में देखा जाए तो पुर्तगाली कल्चर की अभी भी झलक दिखती है। उनके मकान वो पुराने हैं, लकड़ी के बने हुए हैं और सागवान का लकड़ी इस्तेमाल किया है। क्रॉस वेंटिलेशन उसमें मिलता है, खिड़कियां खुली रहती हैं ताकि हवा का क्रॉस वेंटिलेशन होए। क्लाइमेट में क्या है, यहाँ ह्यूमिडिटी होती है, समुद्र का किनारा है तो हवा जब पास होती है तो ह्यूमिडिटी कम हो जाती है, तो गर्मी भी उसमें मकानों में कम लगती है। आज के लिए जो स्वास्थ्य जो चाहिए, एक्चुअली लकड़ी के मकान बहुत यूजफुल होते हैं, पर आजकल क्या आरसीसी बन रहा है, लेंटर डल रहे हैं और कंक्रीट का काम हो रहा है और पेड़ कम हो रहे हैं, इसलिए हमारे को खुद ही अपनी दुविधा महसूस होने लगी है। पुर्तगालियों की जब रहने की बात करें तो लगभग 10,000 पुर्तगाली वहाँ से आए थे, जो नेवी में थे, जाके आर्मी में थे, जाके उनका देख रेख करने वाले थे, और बाकी 25,000 to 30,000 पीपल इंडिया के थे। उस टाइम गुजरात के रहने वाले वासी थे। तो जब पुर्तगाल ने रूल कर लिया तो उसकी जब रूल हुआ तो उसके बाद क्या है कि लगभग इनकी टोटल सब मिला के 35,000 पीपल थे उस टाइम पे। बहुत सारे पुराने मकान हैं। हमने जेटी रोड पे देखा है कि यहाँ पे जो जेटी रोड का जो मेन रोड था ना, यहाँ पे पोश लोग रहते थे उनके, जैसे कवि खबरदार है, उनका मकान 150 साल पुराना हो चुका है, अभी भी उसके अंदर एक लुली फैमिली रहती है। तो बहुत अच्छे ढंग से उनको बना के रखा हुआ। छत की छत वैसे है, लकड़ी का सामान जैसे लगा तो वैसे है, पूरा कल्चर उन्होंने वैसे का वैसा बना के रखा है। थोड़ा फ्लोरिंग वगैरह में लेवल के हिसाब से उसको बरोबर किया, अदरवाइज वो सेम के सेम लुक में पड़े हुए और बहुत सुंदर लगते हैं, और उनको देख के ऐसा महसूस होता है कि हम कहीं यूरोपियन कंट्री में घूम रहे। उस टाइम और अभी के टाइम में कुछ ज़्यादा फर्क नहीं है। वो अपने जैसे वो पहले थे वैसे ही अभी भी वो अपना कल्चर चला रहे हैं, तो कोई हमारे को इतना ज़्यादा उसमें कुछ फ़र्क दिखा नहीं है।
बाकी सब अपने अपना जो भी फेस्टिवल आता है सब अपने तरीके से बहुत अच्छी तरह से सेलिब्रेट करते हैं और सारे इकट्ठे मिलकर उस फंक्शन में सब लोग जाते हैं। ऐसा नहीं है कि जिसका फंक्शन है खाली वही अटेंड करते हैं, पूरे दमन के लोग उस फंक्शन में सब इकट्ठे होकर मिलके सब सेलिब्रेट करते हैं।